અને જો આપણા ઘઉં છે આવા આ જો તમારે ઘઉં પાકી ગયા હોય તો કોમેન્ટ કરો ને અમારે તો ઘઉં મેં બહુ પહાનમાં આવ્યા હતા એટલે થોડા કાચા છે એટલા માટે અમે થોડા લેટ થઈ ગયા છે ઘઉં વાવવામાં અને હમણાંથી મારી તબિયત થોડી સારી નથી રહેતી એટલે થોડા કમ વિડીયો ઓછા આવે છે આપણા તો તમારા બધાનું શું કહેવું છે વિડીયો વિશે કે અમે લોકો બે જણા કેવા વિડીયો બનાવીએ છીએ અને કેવા નથી બનાવતા એ તમારે બધાને કોમેન્ટ કરવાની છે અને આપણો જો આજનો અવાજ તો બિલકુલ ફિક્કરિયો થઈ ગયો કારણ કે કોઈને મજાકમાં લેવાનું નથી ને હલકામાં લેજો તો કોમેન્ટ કરજો કે શું કહેવા માગો છો અવાજ વિશે કોઈના જેવો થઈ ગયો છે અને કેક મતલબ ફિક્કર સાથે મેચ થતો હોય ને તો કોમેન્ટ કરજો આપણે એવું કોઈ નહીં કે કોઈ કોમેન્ટ કરે પણ ખોટી કોમેન્ટ કોઈ કરવાની નહીં એવું નહીં વિચારો કોમેન્ટ કોઈ દિવસ ખોટી કોમેન્ટ કોઈને કરવાની નહીં અને આપણે બસ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને હમણાં કોમેડી વિડીયો બનાવવાના છે તો ફેસબુકમાં જોતા હોય તો આપણી ફેસબુક આઈડી ફોલો કરો અને તમે કયા ગામથી જોતા હશો એ બી કોમેન્ટ કરો અને આપણી યુટ્યુબ ચેનલમાં જોતા હોય વિક્રમ મનાવાડિયામાં તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને અવાજ જલ્દી જેટલો ઠીક થઈ જાય એમ સારું છે કેમ કે વિડીયો બનાવવામાં થોડી મને મુશ્કેલ થાય અવાજ પકડાય ગળું બેસી ગયું એના કારણે તો ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મેરડીમાં।